ધોરાજીમાં 2 દિવસના વરસાદે તંત્રની પોલ ખોલી છે। કોન્ટ્રાક્ટર અને તંત્રની ઘોર બેદરકારી લોકોને નડી છે અને હજી પણ ઓવરબ્રિજ અને પુલિયાની જે અધૂરી કામગીરી છે તે જોવા મળી રહી છે। ડાયવર્ઝન માટે અપાયેલ રસ્તો પણ સ્વિમિંગ પુલ સમાન બન્યો। પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે, ત્યારે વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। તો ધોરાજીમાં 2 દિવસના વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી। જૂનાગઢ રોડ પાણીમાં ગરકાવ થયો। ઓવરબ્રિજ અને પુલિયાની ધીમી કામગીરી નડી છે। ડાયવર્ઝન રસ્તો પર સ્વિમિંગ પુલ બની ગયો છે। અહીંયા રહીશો એ જ આક્ષેપ કરી રહ્યા છે કે વરસાદ ચોમાસું બેસવાનું છે, વરસાદ વરસવાનો છે ખબર હોવા છતાં પણ ઓવરબ્રિજ અને પુલિયાની કામગીરી ચોમાસું બેસતા પહેલા પૂર્ણ કરવામાં ન આવી, જેના કારણે વૈકલ્પિક રસ્તો પણ એટલો ખાડાવાળો છે, તે સ્વિમિંગ પુલ સમાન બની ગયો છે, જેના કારણે લોકો જે છે મહા મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા। જૂનાગઢ વેરાવળ હાઈવે પર વાહનોની કિલોમીટરો સુધી લાંબી લાઈનો પણ લાગી છે। જનતામાં ભારે આક્રોશ। સરકારે એટલો વિચાર ન કર્યો કે ચોમાસું આવ્યું છે, આ પાણી આટલો ખાડો ભરાય તો વાહન કઈ નીકળશે। હવે સ્કૂટર આખું ડૂબી જાય છે। અહીંથી ઘરડાઓ નીકળે છે, જવાન નીકળે છે, છોકરાઓ નીકળે છે, છોકરીઓ નીકળે છે, બૈરાઓ નીકળે છે। એની હાલત કેવી છે। હમણાં જ એક ભાઈ આ પુલમાં જ પટવા ગયો અને ઊંધે માથે પડ્યો। એ તો સારું છે કે માણસો બધા હતા એટલે એને બચાવીને સીધો ઉપાડી લીધો, નહીતર દશા શું થાય। આ અત્યારે આ બધા જોવાય છે, આખી ગાડી ડૂબી જાય એટલું પાણી છે। હવે રસ્તો તો એક જ છે, બીજો કોઈ રસ્તો નથી, બીજે ક્યાંયથી જવાય હવે એમ નથી, તો માણસે કરે શું આમાં। અને આ જે પુલનું કામ ચાલુ છે, અત્યારે પાણીનો નિકાલ સરકારશ્રી કે કઈ અધિકારી કે કોન્ટ્રાક્ટરે કર્યો નથી, એનો તાત્કાલિક નિકાલ કરે। આ ટ્રાફિકની જામની સમસ્યા ઊભી થઈ છે અને માણસોના જીવ જોખમમાં જાય છે, બરોબર। અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, નાલું ખુલ્લું કર્યું નથી લોકોએ, કોન્ટ્રાક્ટરે વરસાદના કારણે ખુલ્લું કરવું જોઈએ ને તાત્કાલિક।